નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા છે, જેમાં આપમાંથી ભાજપામાં અને ભાજપામાંથી આપમાં જોડાવા તોડવાનો રાજરમત શરૂ થઈ ગઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉમેદવારો ડરાવી ધમકાવવામાં આવ્યાનો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. આજના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના જણાવ્યા અનુસાર નાદોદ તાલુકાની ઉમરવા તાલુકા પંચાયત સીટ કોંગ્રેસના ઉમેદવાર નૈનાબેન આશીષભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના નાદોદ તાલુકા ઉમરવા સીટ, પોઈચા સીટ, વાગેજા સીટ તેમજ નગરપાલિકાના ઉમેદવારોને ભાજપા દ્વારા ધમકાવવામાં આવી રહ્યાનો આક્ષેપ થયો છે. તેમના ઘરે છે અને તેમની ઉપર અલગ અલગ પ્રકારનું માનસિક રીતે ટોર્ચર કરી અને પૈસાનો લોભ લાલચ આપી ફોર્મ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતના ઉમરવા બેઠકના ઉમેદવારને ભાજપના લોકો ફોર્મ ખેંચવા માટે તાલુકા પંચાયત લઈને આવ્યા હતા, જ્યાં કોંગ્રેસને ખબર પડતા કોંગ્રેસના કાર્યકરો તાલુકા પંચાયત પહોંચ્યા હતા તેમજ ઉમેદવારની ગાડીમાં બેસાડીને લઈ ગયા છે. રાજકીય પ્રેશર કરવામાં આવી રહ્યું છે તેમ નિરંજન વસાવા આપ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.